જય હિન્દ, જય ભારત. બહુ દિવસે આજે પાછા આપણે રોડ ઉપર આવ્યા છીએ ટ્રીપ મારવા. મંદિરનો માહોલ બહુ આવી ગયો છે. 8-10 દિવસથી કોઈ માલ હતો નહીં અને આપણે એક્સપ્રેસ ઉપર નથી ચાલ્યા. અત્યારે વડોદરા વાસદથી વડોદરા બાજુના રોડ બાજુ ચાલીએ છીએ. જે જૂનો રોડ હતો અહીંયા રોડ ઉપર ટ્રાફિક નથી બિલકુલ. જોઈ લો, એક્સપ્રેસ નેશનલ હાઈવે 48 છે પણ બિલકુલ ટ્રાફિક નહીં. ટાઇલ્સો મોરબીથી થોડી ચાલુ થઈ લાગે છે. જો આગળ ગાડી જાય છે. રોડ ઉપર બિલકુલ ટ્રાફિક નથી. જોઈ લો, સુનસાન. એટલી બધી ટ્રકમાં મંદી આવી છે કે આ સરકાર જે અત્યારની હાલની ભારતીય જનતા પાર્ટી, વિરોધની વાત નથી પણ મને લાગે છે લોકોને સાવ નવરા કરવા માંગે છે. આયોજન વગરનું કામ કરે છે. હા, ઘણાને એવું થતું છે કે આયોજન વગરનું કામ એટલે સીધો જ હિસાબ છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસ કોઈ મારા હગા નથી અને મારા કોઈ લેવા દેવા નથી. અને હું તો જનસેવા ડાયવર પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું ગુજરાતનો. અને ટ્રક લઈને આપણે જ્યાં ત્યાં ફેરા મારવા જઈએ છીએ ટ્રાન્સપોર્ટ થ્રુ. જે કોઈ ઇન્કમ આવે એ વાપરવી છે અને પાર્ટીનો સર્વે થાય કે ક્યાં ડ્રાઈવરોને શું તકલીફ છે, લોકોને શું તકલીફ છે. આયોજન વગરની વાત એટલે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી, ભારતીય જનતા પાર્ટીના માણસો, કે આધાર કાર્ડ બરાબર નથી. મનમોહનસિંહ કોંગ્રેસની સરકાર હતી ને ત્યાં વડાપ્રધાન હતા ત્યારની વાત છે. આધાર કાર્ડ મનમોહનસિંહની સરકાર વખતે આધાર કાર્ડ કાઢ્યું તો આ વેલિડ નથી. આજે આધાર કાર્ડ વગર કશું નથી થતું. બીજા નંબરમાં નોટબંધી કરી, કોઈ ફેર પડ્યો નથી. આ જો ફેર પડ્યો હોય તો મને કહેજો, ના પડ્યો હોય તો ના પાડજો. બે 2000ની નોટ પાછી ખેંચવી પડી કે અમારી સરકાર કેન્દ્રમાં બેસશે એટલે કાલું નાણું લાવશું. કાળા
કોલસાય લાવ્યા નથી. અને એક ઈરાન, ઈરાક, ઈરાન, અત્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ, ઇઝરાયલ, આ બધું એટલું બધું હોતું નથી. મીડિયા આપણા કોઈ હગા નથી ને આપણા કોઈ રિશ્તેદાર નથી. સરકાર કે એમ મીડિયા વાળાને નાચવાનું હોય, એને નાચવા સિવાય કઈ કામ. અને સરકાર આગળ લગભગ દરેક વ્યક્તિને નાચવાનો જ વારો હોય. સરકાર આગળ શાન પણ નકામ. ટ્રાફિક જ નથી, જો બિલકુલ નવરો રોડ, સાવ ખતમ કહાની. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બન્યા પછી સુનસાન. જોઈ લો, આ નજરે જ છે એટલે વિડીયો લાંબો બનાવી અને જોતા રહેજો બધા વિડીયો. અને આપણી ચેનલનું નામ છે ડ્રાઈવર અશોક. ભારત ડ્રાઈવર અશોક. અને જોજો ને, શેર ને સબસ્ક્રાઇબ કરજો. જે કઈ ઇન્કમ કદાચ આવી જાય મારા ભાગ્યમાં કિસ્મતમાં હોય તો લોકો પાછળ જ વાપરી નાખે, કઈ સાથે લઈ જવાનું નથી. ઘણા યુટ્યુબર છે પણ કશું વાપરતા નથી હોતા, પણ આપણે વાપરી દઈએ. અને દિવસે 45+ જતું રહેશે ગરમીનો ટેમ્પરેચર. ગરમીની મોસમ છે, એપ્રિલ મહિનો છે એટલે નાઇટમાં ચલાવવી પડે. સુનસાન, નહીતર અહીંયા ગાડી ચલાવવાનો મોકો ક્યાં જવું એની બદલે સુનસાન થઈ ગયું. જે ભૂતિયો રોડ થઈ ગયો. આ ગાડીની અંદર ટાઇલ્સ ભરી છે, લગભગ ટાઇલ્સ નથી પણ બીજું કંઈક છે. કારણ કે મોરબીમાં થોડું થોડું ચાલુ થયું છે એવા સમાચાર સાંભળ્યા છે, પણ જોયું એવું થશે નહીં. અને જેટલા ડ્રાઈવરો હોય ને ભારતની અંદર, મહેરબાની કરીને ઊંઘમાં તમારો ટ્રક, કાર જે કંઈ હોય ડ્રાઇવિંગ કરતા સમયે ઊંઘમાં ના ચલાવતા. હું થોડું પાણી પી લઉં.
ધીમા ચલાવશો ને એટલે તમને કઈ ખબર જ નથી રહેવાની રોડ ઉપર શું આવે છે ને જેવું. તમે મરી જઈશો ને સામેવાળાને મારી નાખશો કે હાથ પગો કે ના એ થશે ને તમે થઈશો. એટલે મહેરબાની કરીને કોઈ માલિક કે કોઈ પણ માલવાળો વેપારી ઉતાવળ કરે તો એને ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું મને ઊંઘ આવે છે, મહેરબાની કરીને મારેથી ટ્રક ચાલે એવું નથી. એટલે શાંતિથી ફોન ભાઈ મૂકી દો, વાત થાય પૂરી. અને જ્યારે હું ને સાયલેન્ટ યા વિમાન મોડ ફ્લાઇટ મોડમાં મૂકી દો એટલે તમારી નીંદર પૂરી થઈ જાય. અને અત્યારે તો ગરમીની મોસમ છે તો ટ્રકમાં તો તમારે નીંદ પૂરી ના થાય. ક્યાંક કુલર મળી જતું હોય ટ્રકનું તો લઈ લીજો. અને હું લેવાનો છું, મલકાપુરમાં મળે છે. અને બીજું ઘણું ઓનલાઈન બધું મળતું જ હોય છે. આ બધી સુરત વાળી બસ રામદેવ. અને આ ઉપરથી નીકળે એ બુલેટ ટ્રેન છે અમદાવાદ મુંબઈનો, એનો પાટો છે જે આ પાટા ઉપરથી ચાલશે. 300-350 ની સ્પીડ કે છે. કેટલા વર્ષ ચાલે છે, શું આધુનિક વસ્તુ થાય છે જોવાનું રહેશે. સુનસાન રોડ. અને આ રોડ ઉપર શું છે, બ્રેકડાઉન થયું છે કે બ્રેકડાઉન નથી, પણ આવા મજૂર માણસો જાય છે. ગુજરાત પોલીસ ઉઘરાણી કરી રહ્યા છે. ઉઘરાવો પેલા લોકોને એવું ભરવું છે અને પોલીસને ઉઘરાવું છે, એટલે બેને સારું રહેશે. પેલાને એમ કે આપણે એક જ ધક્કામાં બધું પૂરું થઈ જાય, અને પોલીસને એમ થઈ જાય કે ભાઈ આપણે પૈસા આવી ગયા 100, 200, 500 જે કંઈ એમનો હિસાબે સેટલમેન્ટ કરતા હોય. ચંદા તો દેવા પડે આ દેશની અંદર. ચાલ્યા કરવાનું. પોલીસ આરટીઓ જે હોય ડોક્ટર ગમે માપે લેજો જરૂર પૂરતું. બહુ પછી મજા નથી, મૃત્યુ આવે પછી તમારું કમોતે મોત થાય, બાળકોનું થાય, પત્નીનું થાય. એટલે મીડિયમ તમને બહુ હાઈફાઈમાં ન જતા રહેતા. તો અહીંયા ડાયવર્ઝન કર્યો હતો. અને અહીંયા ફર્સ્ટ લાઈન ચાલવામાં બહુ પોલીસ વાળાની કદર ગઈ હતી. લ્યો હવે નાચો તમે તે. આમ જો કશું છે જ નહીં. ગાડી જ્યારથી હું ઉપાડી છે સ્ટેન્ડેથી તારના લગભગ 50 પોલીસના પોઈન્ટ આવ્યા છે. દરેક જગ્યાએ ઉઘરાણી ચાલુ છે. એ તો મુખ્યમંત્રીને ખબર છે, ગૃહમંત્રીને ખબર છે, અને વડાપ્રધાનને ખબર છે. દરેક વ્યક્તિને ખબર છે, કોઈ પાગલો છે નહીં. અને આ સામે એક્સપ્રેસ રોડ. જે કોઈને એક્સપ્રેસ રોડ એટલે અમદાવાદ જવું હોય તો અહીંયા થઈને લેફ્ટ સાઈડમાં મારી દો એટલે સીધા એક્સપ્રેસને કનેક્ટ થઈ જાવ.
લેફ્ટ સાઈડ એટલે આ સીધે સીધો એટલે એક્સપ્રેસ ઉપર જતા રહો તમે. રાઉન્ડ મારીને જવાનું થાય. અને પેલો જો ભરીને જાય પછી પોલીસ વાળા પૈસા લે તેને પેલું આ જો ભાઈ ભૂલી ગયા લાગે છે એટલે કોઈના કોઈ કારણસરથી કઈ ના કોઈ મિસ્ટેક થઈ જાય. મારી ચેનલમાં વિડીયો બહુ લોંગ હોય છે એટલે લોકો જોતા નથી, પણ જોજો તમને ટપ્પો પડે ત્યાં સુધી. આપણે મશહૂર યુટ્યુબર નથી, હજુ તો યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકવી છે, પણ ખરાબ વિડીયો આપણે નથી મૂકતા. બેફામ ગાળ્યું બોલવાના લોકો જેમ તેમ મૂકી દે છે. એવા વિડીયો આપણા હોતા નથી. આ વડોદરા બાયપાસ આમ નામ છે, એક અહીંયા બ્રિજનું કામ ચાલુ હતું ત્યાં સુધી હું લઈ જાઉં છું, પછી વિડીયોને સમાપ્ત કરું છું અને યુટ્યુબમાં ચડાવી દઈશું કાલે. રોડ ઉપર કોઈ જ વાહન નથી જો એટલું, નહીતર અહીંયા જામમાં જ ફસાઈ જાઓ. એની બદલે જો આ પોલીસ વાળા જ્યાં જોવે શું પેટ્રોલિંગ કરે છે, હમણાં બતાવું બધું ઘણું. તમતા લેજો, એમાં કોઈ વાંધો નથી. શરમ બરમ ન રાખતા. આખો દિવસ ને રાત નોકરી કરો, સરકાર તમને ઓછો પગાર આપતા હોય આ માટે લઈ લેજો. બરાબર, ધરાવતા લગી ન લેતા માપે લેજો. રજવાડી અહીંયા તૈયાર થઈ જવા આવ્યો છે બ્રિજ. જે ટ્રાફિક થતું હતું એ બધું ઘટી જશે. તૈયાર થવા જ આવ્યો, કામ ચાલુ જ છે. જય હિન્દ, જય ભારત.